નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જાણો તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે વાવાઝોડું છે તે હાલ ઓમાન નજીક જોવા મળી રહ્યું છે. જોકે આ સિસ્ટમ હવે નબળી પડી અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને જે ડિપ્રેશન સેન્ટર ગઈકાલે છે ઓડિશા અને જે આંધ્રપ્રદેશના ભાગો નજીક હતું તે થોડું વધુ આગળ ચાલ્યું છે અને હાલ પણ આ સિસ્ટમ ડિપ્રેશન તરીકે જોવા મળી રહી છે. જોકે થોડા કલાકોની અંદર આ સિસ્ટમ નબળી પડી અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ દેખાઈ છે. ચોમાસું ધારી પણ ખાસ કરીને રાજસ્થાનના ભાગો પરથી શ્રી ગંગાનગર આજુબાજુથી પસાર થઈ અજમેર અને ત્યારબાદ એમપીના ભાગો પરથી પસાર થઈ અને ડિપ્રેશન સેન્ટર છે ત્યાંથી લઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. જ્યારે ઓફશોર ટોપ પણ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ અત્યારની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભાગો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. જોકે વરસાદની ગતિવિધિ ઓછી હતી. ત્યારે આજે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં વધારો થશે, ગઈકાલે કહ્યું હતું તેમ. અને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો સુરત છે, ભરૂચ, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના જિલ્લાઓ છે તેમાં ઝાપટાથી માંડી હળવો અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પડે અને જે એમપી મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના ભાગો છે ત્યાં એકલ લોકલ સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ પૂર્વ ગુજરાતના જે એમપી બોર્ડર કાંઠાના ભાગો છે ત્યાં સીમિત સેન્ટરો હોય જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સૌથી વધુ શક્યતાઓ રાજસ્થાન બોર્ડર કાંઠાના જે જિલ્લાઓ છે તેમાં રહેલી છે. મતલબ કે તે ભાગોમાં વધુ શક્યતાઓ રહેલી છે. બાકીના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ક્યાંક ક્યાંક જોવા મળશે. પરંતુ વધુ શક્યતાઓ બનાસકાંઠા, સાબરકાંઠાના જે બોર્ડર કાંઠાના ભાગો છે રાજસ્થાનને અડીને આવેલા તેમાં રહેલી છે. બાકી જે ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરો છે તેમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ આજે પણ જોવા મળશે. જોકે ગઈકાલ કરતાં આજે વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગો છે, મહુવા આજુબાજુના ભાગો છે, બોટાદ આજુબાજુના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે ને ઝાપટાથી માંડી હળવો વરસાદની શક્યતાઓ સીમિત સેન્ટરોમાં મધ્યમ વરસાદ જોવા મળી જાય. અને તેને લાગુ જિલ્લાઓ છે મતલબ કે ગીર સોમનાથ જિલ્લો છે, રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગો છે તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. બાકીના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં સામાન્ય ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં પડે અને સીમિત એકલ લોકલ સેન્ટરમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિને બાદ કરતા બીજા ભાગોમાં વરસાદની ગતિવિધિ આજે ઓછી રહે. તો તે પ્રમાણે કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે. પરંતુ જે પૂર્વ કચ્છના ભાગો છે ત્યાંથી લઈને ગાંધીધામ, મુન્દ્રા, ભુજ, અંજાર આજુબાજુના ભાગો સુધી ક્યાંક ક્યાંક થંડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો આ પ્રકારની સ્થિતિ બની રહી છે. ગુજરાત રીજનના ભાગોમાં આજે વધુ શક્યતાઓ, પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે સારી શક્યતાઓ બની શકે.